નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે બજાર માટે ગ્લોબલ સંકેતો ખરાબ. આવતીકાલે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પહેલા બજારમાં ડર. ગિફ્ટ નિફ્ટી આશરે 200 પોઈન્ટ્સ નીચે. ડાઉ ફ્યુચર્સ નબળો. જોકે એશિયાના બજારમાં રિકવરી. અમેરિકાના બજારોમાં પણ ગઈકાલે નીચલા સ્તરેથી જોવા મળી સારી રિકવરી, પરંતુ શુક્રવારે 2% સુધી ઘટીને બંધ થયા હતા બજાર. MCX પર રેકોર્ડ 91,000ની નજીક પહોંચ્યું સોનું, તો કોમેક્સ પર ભાવ $3,160 પાર. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા કિંમતોને મળ્યો સપોર્ટ. ટ્રમ્પ બોલ્યા, જો ઈરાન ન્યુક્લિયર ડીલ પર નહીં માને તો થશે બોમ્બ મારો. વોડાફોન આઈડિયાને મળી મોટી રાહત. 36,950 કરોડની સ્પેક્ટ્રમ ઓક્શન લેણાને ઇક્વિટીમાં રૂપાંતરિત કરશે સરકાર. કંપનીમાં સરકારનો હિસ્સો 22.6%થી વધી 48.99% થશે. પ્રોમોટર પાસે જ રહેશે ઓપરેશનલ કંટ્રોલ. જોકે સૌથી મોટી શેર હોલ્ડર બનશે સરકાર. આદિત્ય બિરલા ગ્રુપ અને ITC વચ્ચે મોટી ડીલ. AB રિયલ એસ્ટેટનો પલ્પ એન્ડ પેપર કારોબાર 3500 કરોડમાં ખરીદશે ITC. કંપનીએ કહ્યું, ડીલથી પેપર બોર્ડ અને સ્પેશિયાલિટી પેપર્સ કારોબારને મળશે નવી તાકાત. સરકારે 2 વર્ષમાં પહેલીવાર સ્થાનિક નેચરલ ગેસની કિંમતો આશરે 4% સુધી વધારી. નવી કિંમતો આજથી લાગુ. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ફર્ટિલાઇઝર કંપનીઓના ખર્ચ પર પડશે અસર. CNG પણ થઈ શકે છે મોંઘો. HALને મળ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર. 156 લાઇટ કોમ્પેક્ટ હેલિકોપ્ટર ખરીદવા માટે કેબિનેટ કમિટીની મંજૂરી. કુલ 62,000 કરોડ રૂપિયાની છે ડીલની સાઇઝ. BSE શેર ધારકો માટે સારા સમાચાર. દરેક એક શેર પર મળશે 2 બોનસ શેર્સ. બોર્ડ બેઠકમાં લેવાયો નિર્ણય. અને આજે આવશે માર્ચ ઓટો વેચાણના આંકડા. મારુતિ અને M&Mના સેલ્સમાં 7%ના ઉછાળાની આશા, પરંતુ 2 વ્હીલર હોલસેલ વેચાણ ફ્લેટ રહી શકે. રિટેલ ડિમાન્ડમાં નરમાશ યથાવત રહેવાનું અનુમાન.